પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ જીઆઈડીસી પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરીનો તરખાટ મચાવતી ગેંગને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી, જેમાં કુલ 22 વાહનો સહિત 5 ઇસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા સાહેબ સહિત પોલીસની ટીમ 22 ટુ વ્હીલરોની કિંમત આશરે 10 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે। આ આરોપીઓની ચોરી કરવાની મોડર્સ ઓપરેન્ડી લોક કર્યા વગરના ટુ વ્હીલર્સ વાહનોને ડાયરેક્ટ કરી અને ડાયરેક્ટ ચાલુ ન થાય તો અન્ય વાહનમાં બેસેલ ઇસમ દ્વારા પગથી ચોરી કરેલા વાહનને ધક્કો મારી ચોરી કરતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં અનડિટેક રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા સહિત પોલીસ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીએ બોપલ, અમદાવાદ શહેર તેમજ મહેસાણા કડી વિસ્તારમાંથી ચોરી કરેલ અલગ અલગ કંપનીના કુલ 22 વ્હીલર્સ કબજે કરી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા દ્વારા કાયદેસર તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી, જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ, એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર, જે સાણંદનો રહેવાસી છે, એ એક વાહન સાથે પસાર થવાનો છે ને એની પાસે એક ચોરીનું મોટરસાઇકલ છે, તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં, તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાઇકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર, કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર, આ બધા સાણંદને રહેવાસી છે। તેઓ સાથે મળી અને કુલ 22 વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન, જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે, જેડીસી છે, એલિસ બ્રિજ છે, સોલા છે, એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા। તે તમામ 22 વાહનો અલગ અલગ મોટરસાઇકલ, જેમાં સ્પ્લેન્ડર છે, સુઝુકી છે, એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ 7 ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય, જે અનલોક હોય, તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા। જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા। આમ આ આરોપીઓ કુલ 22 વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા 2 ઈસમો છે, હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ મેરુભાઈ સેનવા, આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમલગઢનો રહેવાસી છે, એને કુલ 7 અને 5 વાહનો વેચેલા હતા। જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે। આમ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને એ તેમની ટીમ સાથે કુલ 22 વાહનો અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, આરોપીઓ મુદ્દામાલ વેચતા, એટલે બાઇક વેચતા, એક્ટિવા વેચતા, તો કયા બહાના હેઠળ વેચતા, કેવી રીતે વેચતા, કારણ કે કાગળો કોઈ હતા નહીં તેમની પાસે, કેટલા પૈસામાં વેચતા? આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય, પોતાના ઓળખીતા પાળખીતા હોય, એને એ લોકો આ વાહનો એ છે એ 15,000 20,000 અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ફોલાવી અને વેચતા હતા વાહનો। કોઈ વિસ્તાર કરી કે ત્યાં આગળ જેને ટાર્ગેટ કરતા કોઈ પણ એ લોકો જ્યાં પાર્કિંગ હોય, જેમ કે જીઆઈડીસી વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય, શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય, સ્કૂલ હોય, એમ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહનથી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા। જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા। મોટિવ શું હતો? મોટિવ એનો છે પૈસા અને મોજ શોખનો મોટિવ હતો। અને કોઈ જગ્યાએ રીટા મૂકી દીધા વાહનો છે, તો વાહનો ક્યાંથી રિકવર થયા બધા વાહનો? ના, વાહનો છે જે મેં કીધું એમ 12 વાહનો તો 2 જે વ્યક્તિ જે છે રિસીવર, એમની પાસેથી, બાકીના વાહનો છે આ 3 આરોપીઓ પાસેથી રિસીવ થયા છે, રિકવર થયા છે। હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કે એ
વિસ્તૃત તપાસ એ ચાલુ છે. કોઈ માસ્ટર પ્લાન કરી આનો કે આનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરીને છે, જે સાણંદનો રહેવાસી છે, એનો માસ્ટર માઇન્ડ છે. ઓકે. Good.